વૃત્તિને મારી છે. ઈ સુદામો ન માગવું એવો નિયમ નહીં, પણ ન માગવાની વૃત્તિ જે અંદરથી ઉત્પન્ન થાય ને, આ વૃત્તિને જેણે ખલાસ કરી છે. અંદરથી એવી ઈચ્છા ઉત્પન્ન નથી થતી કે મારે માગવું છે. આ વૃત્તિને મારનાર સુદામો છે. જેણે પોતાની વૃત્તિને મારી, અરે ધન્ય છે સુદામાને, ધન્ય છે સૌરાષ્ટ્રની ધરતીને, જ્યાં સુદામા જેવા બ્રાહ્મણો જન્મ્યા છે. ઝૂંપડીમાં રહે છે, સમુદ્રનો કિનારો છે. આજ દુબળો દેહ ભગવાન કૃષ્ણના વિરહમાં સુદામો આંસુ પાડતો હોય. અરે સુખદેવજી કહે, હે રાજન, ધન્ય છે આંસુને જે ભગવાનના વિરહના કારણ બને. ભગવાનના વિરહમાં આંસુ આવે. ધન્ય છે રુદનને. આજ સુદામો ઝૂંપડીમાં રહે છે. પત્ની સુશીલા, 2 બાળકો છે. આજ સુશીલા કહે, મહારાજ આજ 15 દિવસ થયા મહારાજ, આપણે ઉપવાસ થયા છે. અરે ત્યારે સુદામો કહે, દેવી આપણે તો ભાગ્યશાળી છીએ. વૈષ્ણવોને માસમાં 2 વાર એકાદશી આવે, પણ આપણું ધન ઘડી ધન ભાગ, આપણે તો રોજ એકાદશી. ધન્ય છે ભક્તને. ભગવાન કદાચ દુઃખ આપે તો ભગવાન ના ઈ દુઃખને ભક્તો હસતા મોઢે સ્વીકારે છે, કારણ ઈશ્વરનું આપેલું દુઃખ છે. હે દેવી, આપણે તો રોજ એકાદશી, રોજ ઉપવાસ અને ભગવાનનું સ્મરણ થાય. એક વખત સુશીલા કહે, અરે મહારાજ, આજ 15 દિવસ વીતા, હવે તો મારા દીકરાઓ રાત્રે ઉઠી મને જગાડી એમ કે છે કે માં મારે ખાવું છે. હે માં, મને ભૂખ લાગી છે. હે માં, મને પેટમાં વેદના થાય છે. ધન્ય છે સુદામાને. આંખમાંથી આંસુ પાડે, અરે દેવી શું કરું? મહારાજ નિંદ્રામાંથી બાળકો જાગી જાય છે. મને જગાડીને એમ કે છે કે માં મારે દૂધ પીવું છે. મહારાજ પાણીમાં લોટ ડોઈ અને રાત્રિના અંધારામાં બાળકોને દૂધ સમજાવીને પાઈ દઉં છું. હવે તો હદ થઈ છે. એક વખત સુશીલા સુદામાને કહે છે, મહારાજ તમે એમ કહો છો કે મારો મિત્ર સોનાની દ્વારકાનો રાજા કૃષ્ણ છે. મહારાજ એકવાર એ કૃષ્ણને મળી આવું, દયાળુ છે. અરે મહારાજ એની કીર્તિના વખાણ આખા ભારત વર્ષમાં અમે સાંભળ્યા છે. મહારાજ એકવાર એને મળી આવો, તમારે માગવું નહીં પડે. એ તો દયાનો સાગર છે. ત્યારે સુદામો રડી પડ્યો છે, દેવી હું કૃષ્ણ પાસે જાઉં.
પણ હું કૃષ્ણથી મોટો છું, મારે કૃષ્ણ માટે કંઈક લઈ જવું પડે. જોજો આ બ્રાહ્મણની ખુમારી છે. આ સદામાની ખુમારી છે. હું કૃષ્ણથી મોટો છું, મારે એના માટે કંઈક લઈ જવું પડે. આપણા ઘરમાં એવું તો કાંઈ છે નહીં. અરે મહારાજ, હું તમને પાડોશમાંથી તાંદુલ લઈ આવી દઉં. એ તાંદુલ લઈ અને તમે દ્વારકામાં જાઓ. પણ એ તાંદુલ સદામાના પત્ની પાડોશમાંથી લઈ આવ્યા, પણ એ તાંદુલને બાંધવા માટે સુદામાના ઘરમાં કપડું નથી. એક પછી થીગડા ભેગા કરી એની ગાંઠું વાળી અને એક પોટલી તૈયાર કરી છે. જાઓ મહારાજ. સુદામાને ગમતું નથી. સુશીલાએ સુદામાના પગ મેકડા છે કે હે મહારાજ, આપ વિદ્વાન છો, આપ પંડિત છો, મને ખબર છે તમને જાવું ગમતું નથી, પણ મહારાજ આ સંતાનો ધન્ય છે આ સૌરાષ્ટ્રની ધરતી. અરે ધન્ય છે ભારત વર્ષને, જ્યાં સુદામા જેવા બ્રાહ્મણો જન્મા છે. આખરી કસોટી આવી, કોઈની સામે સુદામાએ માંગ્યું નહીં. અરે જેણે પોતાની વૃત્તિને મારી છે. સંત સુદામાને સતી કહે છે, ભોજન મળે નહીં ભાણે. શ્યામ સરીખા એ સખા તમારા, તમે સીધાવો ને અટાણે. દયાળુ દ્વારિકા વાળો રે, એ દુખડા દાસ જનો ના જાણે. હે મહારાજ, આપ જાઓ. અને આજ સુદામો હાથમાં લાકડી, દુબળો દેહ, આજ ફાટેલી ધોતી પહેરી છે. અરે જનોઈનો પણ વજન લાગે એવું સુદામાનું શરીર છે. રોય રોય આંખો આંધળી બની છે. સુશીલાને કહે છે, દેવી મને ખબર નથી કે આ મારો દેહ દ્વારકા સુધી પહોંચે કે નહીં. મારા દીકરાઓનું ધ્યાન રાખજો. બે દીકરાને માથે હાથ મૂક્યો છે બેટા, હું પાછો આવીશ. આજ સુદામા પત્નીને મળે છે, બંને છોકરાને મળી અને આજ પોરબંદર થી આ બ્રાહ્મણે પ્રયાણ કર્યા છે. પગમાં પગરખા નથી અને ધીરે ધીરે આજ સુદામાએ દ્વારકા સુધી સમુદ્રનો કિનારો લીધો છે. એ વિપ્ર સુદામો પ્રભુને દ્વારે આજ ધીરે ધીરે જાય છે. દુબળો ભોળો આજ બ્રાહ્મણ જોને એ રસ્તે હાલો જાય છે. પગમાં કાંટા કાકરા વાગે છે. બસ મુક્તિ ભગવાનનું સ્મરણ છે. ધીરે ધીરે સુદામાએ પ્રયાણ કર્યા. વળી થાકી જાય, કોઈ વૃક્ષ આવે એની છાયામાં સુદામા વિશ્રામ કરે. જોજો 15 દિવસના ઉપવાસ થયા છે. સુદામાએ પ્રયાણ કર્યા છે. ધીરે ધીરે આગળ વધે. વળી સરોવર આવે એમાં જલપાન કરે. વળી વૃક્ષની છાયામાં વિશ્રામ કરે. એમાં
આજ સુદામો એક વૃક્ષની છાયામાં બેસી અને આંખમાંથી આંસુ પાડે છે. હે દ્વારકાના અધિપતિ, હું દ્વારકા સુધી પહોંચી નહીં શકું. થાકે અને સુદામા બેસી ગયા છે. ઝાડના થડે ઉઠીંગણ દઈ અને સુદામો ભગવાનનું સ્મરણ કરે છે. ધોમ તાપ તખે છે. એમાં દ્વારકાથી વટે માર્ગો નીકળ્યા છે અને એ વૃક્ષની છાયામાં વિશ્રામ કરવા માટે બેઠા છે. વટે માર્ગો વાતો કરે છે. એ વાતોને સુદામો સાંભળે છે. શું કે છે કે જ્યારથી સોનાની દ્વારકાનો રાજા કૃષ્ણ થયો ને ત્યારથી અમારી દ્વારકામાં સોનાનો સૂરજ ઉગ્યો છે. જ્યારથી ભગવાન સોનાની દ્વારકાના રાજા થયા, તમામ પ્રજાને સુખ સંપત્તિ આપી છે. અમારી દ્વારકામાં સોનાનો સૂરજ ઉગ્યો. ઈ શબ્દ જ્યાં સુદામાને કાને પડ્યા ત્યાં તો તું થયો દ્વારકા ધણી. મારા છોગાળા રણ છોડ, ત્યાં તો મારા અંગના મરોડ સૌ પલટાણા સાંભળા. જે થાક હતો એ તમામ થાક દૂર થયો છે અને સુદામાને શરીરમાં એવી શક્તિ આવી. એક મિત્રના વખાણ સાંભળ્યા. એ એક જ પોરે દ્વારકાના પાદર સુધી પહોંચી ગયો છે. દુબળો દેહ અને સુદામાએ દ્વારકાના પાદરમાં આવી અને બે યાદવોને પૂછ્યું છે કે ભાઈ આ કઈ નગરી છે? દુબળો ભોળો ઓલો બ્રાહ્મણ ભટકે, આજ નિર્ધનિયો છે નાણે. પહેરે ગીરને એ જઈને પૂછે મારે જાવું રણ છોડને રેઠાણે. દયાળુ દ્વારિકા વાળો રે, દુખડા દાસ જનો ના જાણે. આજ પગમાં પગરખા પીરા નથી, અંગ ઉપર કોઈ વસ્ત્ર નથી અને સુદામાના પગમાં લોહી વયું જાય છે. કાંટા અને કાકરા વાગ્યા છે. આજ ગોમતીના કિનારે સુદામો હાથ જોડી ભટકે છે. અંગે નથી અંગો રાખું ને, પગે નહીં પગ રાખા, અંગે નહીં અંગો રાખું ને, પગમાં નહીં પગ રાખા. કસોટામાં પડી ગયા છે એને કાણા રે, પહેરવાને મળે નહીં પોતડી રે હોજે. એજી કસોટામાં એ પડી ગયા છે એને કાણા રે, પહેરવાને મળે નહીં પોતડી. આજ પગમાં કાંટા અને કાકરા વાગ્યા છે. સુદામો તમામને પૂછે ભાઈ મને કોઈ દ્વારકાનો દરવાજો બતાવો. જોજો આંખમાંથી આંસુ પડે છે, આંખમાં પૂરું દેખાતું નથી. દુબળો દેહ, એક હાથમાં લાકડી છે, એક બગલમાં પોટલી સુદામાએ રાખી છે. ત્યારે દ્વારકાના નાના નાના બાળકો સુદામાની પાછળ ફરવા લાગ્યા. ગાંડો આવ્યો, ગાંડો આવ્યો. આજ સુદામાને ગાંડો કહીને ખીજવા લાગે છે. એક ઓટલા ઉપર બેસી જાય, મને કોઈ દ્વારકાનો દરવાજો બતાવો. બે માણસે સુદામાને કીધું મહારાજ આ સીધી બજાર દ્વારકાના દરવાજે
અને સુદામા ધીરે 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 આગળ વધ્યો છે. સુદામાના અરે ગાંડ પણ તો ભાઈ ભૂખાય બેઠા છે અંગાર પંઢરપુરમાં ઓલો ગોરો ગાંડો એ ઘડાતણો ઈ ઘડનાર જોઈ લ્યો ને ગાંડા કેરી વણજા. દ્વારકાના દરવાજે આવી અને સુદામો જ્યાં અંદર જવા માટે જાય ત્યાં તો દ્વારપાળોએ બાવડું પકડ્યું છે. હે મહારાજ, કઈ બાજુ જાઓ છો? અરે મારે દ્વારકા નગરીમાં જવું છે.